ગુજરાતમાં પણ હવે ડેપ્યુટી સીએમ ફોર્મ્યુલા ફરી લાવવામાં આવવાની વાત છે। જી હા, હર્ષ સંઘવીને આ ભૂપેન્દ્ર દાદાના નવા મંત્રીમંડળમાં ડેપ્યુટી સીએમ બનાવવાના સૂત્રો દાવો કરી રહ્યા છે। જી હા, આ જાણકારી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। તર્ક એવો છે અને સમાચાર એવા છે કે જ્યાં હર્ષ સંઘવી છે એ હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। હર્ષ સંઘવી એ હવે નાયબ મુખ્યમંત્રી બને તેવા સમાચાર મળી રહ્યા છે। દીક્ષિત સૂત્રો દાવો કરી રહ્યા છે। સૂત્રોનું કહેવું છે કે હર્ષ સંઘવી એ આ સરકારમાં હવે નાયબ મુખ્યમંત્રી હશે। બિલકુલ, તો સૌથી મોટા સમાચાર એ કે હર્ષ સંઘવી છે તે કિશન નાયબ મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી સીએમ બની શકે છે। 2017 બાદ ભારતીય જનતા પાર્ટી પહેલી વાર દાવ રમી શકે છે। વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડી હતી તેમ ઘણા સમયથી દાદા અને સંઘવીની જોડી કિશન ખૂબ પ્રખ્યાત છે। દાદાનું બુલડોઝર ચાલે, આ ચાલે, પરંતુ આ તમામની વચ્ચે એક વાત સતત સામે આવે કે હર્ષ સંઘવી અને દાદાની જોડી જબરદસ્ત, અને હવે આ જોડી સીએમ અને ડેપ્યુટી સીએમના રૂપમાં પરિવર્તિત થાય તો નવાલની, કારણ કે છેલ્લા 3-4 દિવસથી એક જ સમાચાર આવતા હતા કે સંઘવીને પ્રમોશન, પરંતુ આધારભૂત સૂત્રોએ ન્યૂઝરૂમ પર અત્યારે દાવો કર્યો છે કે હર્ષ સંઘવીનું નાયબ મુખ્ય પ્રધાન એટલે કે ડેપ્યુટી સીએમ બનવાનું નક્કી છે। ઘણા બધા નામો ચાલતા હતા, પરંતુ છેલ્લી ઘડીએ વાત સામે આવી રહી છે, કારણ કે હર્ષ સંઘવી હોમ મિનિસ્ટર હતા, લોકપ્રિય ચહેરામાંના એક હતા, એક જગ્યાએ કાર્ય કરતા। જો કેબિનેટ મંત્રી માટેનો ફોન આવી ગયો છે, દાદાએ ફોન કર્યો છે, પરંતુ અત્યારે જે પ્રમાણે સૂત્રોએ દાવો કર્યો છે તે પ્રમાણે હર્ષ સંઘવીનું ડેપ્યુટી સીએમ બનવું નક્કી છે। તે જાણ થઈ ગઈ છે, સોગઠાઓ ગોઠવાઈ ગયા છે, પરંતુ કિશન હજુ પણ ઘણા બધા દિગ્ગજો જે હાથમાં ફોન લઈને બેઠા છે એને ફોન નથી આવ્યા। દીક્ષિત, અહીંયા એ પણ એક બીજો પ્રશ્ન છે કે 6 જેટલાને રિપીટ કરાયા છે, તો બાકીનું મંત્રીમંડળમાં આપણે માની લેવું કે બધા કપાઈ ગયા છે? 1001%। આપણે ગઈકાલે ન્યૂઝરૂમે ચલાવ્યું હતું, કનુ દેસાઈ, પ્રફુલ્લ પાનછેરિયા, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, હર્ષ સંઘવી, આટલા જ લોકો મંત્રી બનશે ને એ જ નામ સામે આવ્યા। ગઈકાલે પણ ન્યૂઝરૂમે સૂત્રોએ દાવો કર્યો હતો, આજે એ જ સૂત્રો કહી રહ્યા છે કે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી છે તે બને છે, ડેપ્યુટી સીએમ બને છે। એક અલગ ગેમ્બલમાં ભારતીય જનતા પાર્ટી છે, આ ગેમ્બલ રમવા ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે, કારણ કે જે પ્રમાણે સોગઠા ગોઠવાયા, જે પ્રમાણે પરિણામ મળવા જોઈએ, કિશન ક્યાંક વિસાવદરની જીત ભારે પડી એવું પણ તમે કહી શકો। તેની સાથે જ ઉત્તર ગુજરાતમાં હું ગોપાલ ઇટાલિયાની જીત કરતા પણ ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોર ગૃહમંત્રી તો હતા જ, પણ આ પ્રકારે એમને પ્રમોશન લઈ કેબિનેટ દરજાનું સ્થાન આપવાનું કારણ શું? ભાજપને હવે આગામી સમયની રણનીતિ કિશન યુવાનો મેસેજ આપવો છે, યુવાનો કે યુવાનોની સરકાર છે, સાથે અનુભવી એટલે કે દાદા મુખ્યમંત્રી છે, યુવાન ડેપ્યુટી સીએમ છે, તો અનુભવી સાથે નું કોમ્બિનેશન કે યુવાન